સુરતના સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ વોર્ડમાં 16 મે 2026ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં હનુમાનજી મંદિર પાછળ જાહેર રોડ પર એક હિંસક ઘટના બની, જ્યાં પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરાયો હતો. સુરતના સચિન વિસ્તારમાં આવેલા જૂના સ્લમ વોર્ડમાં 16 મે 2026ના રોજ બપોરે 3 વાગ્યાના અરસામાં હનુમાનજી મંદિર પાછળ જાહેર રોડ પર એક હિંસક ઘટના બની હતી, જ્યાં પાનનો ગલ્લો ચલાવતા વેપારી અને તેના ભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને લૂંટ ચલાવવામાં આવી. સચિન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે ગણતરીના કલાકોમાં ચારેય લૂંટારૂની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં રોશન સંજય બરકશ, આનંદ સુરેશ પાટીલ, પ્રિન્સ રાજેશ પટેલ અને મુખ્ય સાગરીત રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશ વાઘનો સમાવેશ થાય છે. આરોપી રાકેશ અત્યંત ખતરનાક રીઢો ગુનેગાર છે, જેની વિરુદ્ધ અગાઉ 4 વખત પાસા હેઠળ જેલ પ્રવાસની કાર્યવાહી થઈ ચૂકી છે. એસીપીએ જણાવ્યું હતું કે આ ગુના માટે આઈપીસીની કલમ 307 અને લૂંટની કલમો લાગુ કરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે. ગઈ તારીખ 16/5/2026ના રોજ બપોરના 15:00 સુમારે જે સચિન ખાતે આવેલ જૂના સ્લમ બોર્ડમાં હનુમાનજી મંદિરની પાછળ જાહેરમાં જે 307નો બનાવ બનેલો, એના અનુસંધાને સચિન પોલીસે જે આ ગુનામાં બહુ જ રીઢા ગુનેગારો સંડોવાયેલો જણાવતા તુરંત એક્ટિવ થઈ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. આમાં રોશન સંજયભાઈ બરકસ તથા આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ તથા રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘ. મેં આગળ જણાવ્યા પ્રમાણે આ ગુનામાં આગળ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આરોપીઓ સંડોવાયેલા જણાવતા આ જે રાકેશ છે એના વિરુદ્ધમાં અગાઉ 4 વખત પાસા થયેલી છે. શરીર સંબંધી ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓ પણ નોંધાયેલા છે. અને આ શરૂઆતના તબક્કામાં આ જે લૂંટનો બનાવ હતો એમાં હજુ પણ ઘણા આરોપીઓ સંડોવાયેલાનું તપાસ દરમિયાન જણાવતા આગળની એ પ્રમાણે કાયદેસરની જે કલમો એડ કરવાનું થશે એ પ્રમાણે સચિન પોલીસે આરોપીઓનું રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ રીઢા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં આવશે. લૂંટ અને જે ગલ્લાની લૂંટ અને એ પ્રકારનો ઈરાદો.